નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। સુરત પ્રેમ ભારતી વિદ્યાલયની પ્રિન્સિપલ સામે વાલીઓમાં રોષ, એલસી મુદ્દે આક્ષેપ। સુરતના રામનગર વિસ્તારમાં આવેલી પ્રેમ ભારતી વિદ્યાલયની પ્રિન્સિપલની મનમાની સામે વાલીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વાલીનો આક્ષેપ મુજબ શાળા છોડવાના દાખલા માટે અરજી કરવા જતાં તેમને યોગ્ય જવાબ આપવામાં આવ્યો ન હતો, તેમજ શાળામાંથી ધક્કા ખવડાવવામાં આવ્યા હતા। વાલીનું કહેવું છે કે તેમના બાળકની શાળાની કોઈ જૂની ફી બાકી નથી, તેમ છતાં એલસી આપવા બાબતે શાળા તંત્ર તરફથી સહકાર આપવામાં આવી રહ્યો નથી। વાલીએ આક્ષેપ કર્યો કે એલસી મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે અને ચાલુ વર્ષની ફી જૂન, જુલાઈ, ઓગસ્ટની ફી ભરો તો જ એલસી મળશે। મીડિયા તરફે પૂછતા મીડિયા સાથે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી મીડિયાના સંતોષકારક જવાબ પણ મળતો નથી। આ ઘટનાને લઈને વાલીમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। વાલીએ શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરી સમગ્ર મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે। છોકરી સ્ટડી કરતી હતી, એ સેકન્ડમાં હતી, એટલે એના પછી થર્ડમાં મેં એડમિશન માટે એલસી કાઢવાનું કીધેલું હતું। હવે મારું આગળથી કન્ફર્મ થયું હતું, તે 4 તારીખે કન્ફર્મ થયું કે તમારું ઓકે છે। તો હવે અહીંયા મેં એલસી લેવા આવ્યો છું 4, 5, 6 ને આજે 8 તારીખ। તો હજી સુધી કંઈ એનો નિકાલ થયો નથી ને પાછું મેં બધી ફી ભરી દીધેલી છે, સેકન્ડની કોઈ બાકી નથી। પણ એનું એમ રીઝન કહે છે કે તમને 2550 રૂપિયા ભરવા પડશે 3 મહિનાના, એના પછી તમને એ થશે કે એના પછી એલસી આપશું, એ પણ 8 દિવસ યા 10 દિવસ લાગશે એના પછી પણ, કેમ કે અમારા પાસે કામ બહુ છે ને પ્રિન્સિપલના પાસે હમણાં મેં આવેલો હતો પાછો રિક્વેસ્ટ કરવા માટે કે બે મિનિટનો મને ટાઈમ આપો, તમે સાંભળો। તો એમ જ એક વસ્તુ કહે છે કે તમને બધું કહી દીધું, એટલે રૂલ્સ છે કે 3 મહિનાનું ફી ભરીને અને પછી એલસી મળશે। એટલે એનું રીઝન એમ છે કે મને ત્યાં બીજી સ્કૂલમાં એડમિશન માટે એલસી ફરજિયાત કહે છે, એટલે મારી છોકરી હમણાં આજે ગઈ નથી સ્કૂલે ને હવે આ કેટલા દિવસો સુધી ચાલશે એ પણ મને ખબર નથી। એટલે મેં એ જ રિક્વેસ્ટ કરું છું કે આનું જલ્દથી જલ્દ નિકાલ આવે। કયા 3 મહિનાની ફીસ માંગે છે તમારી પાસે? મારા પાસે માંગે છે આ આપણે જૂન, જુલાઈ ને ઓગસ્ટની ફી માંગે છે ને મારી છોકરી એક પણ દિવસ હમણાં સ્કૂલ આવી નથી। એટલે 3 એટલે આ ચાલુ વર્ષની માંગે છે? હા, ચાલુ વર્ષની માંગે છે મારા પાસે કે 3 મહિના। ને બીજું કે મેં જ્યારે પ્રેમ ભારતીમાં એડમિશન લીધું હતું ત્યારે નીચે કાઉન્ટર પર જે બેસે છે એ મેડમે મને કીધેલું કે 3750 રૂપિયા એ તમે ભરશો ને તો એના પછી તમને એલસી જ્યારે લેશો ને ત્યારે તમને રિફંડ મળશે। તો એ પણ હવે ના પાડે છે કે એ રૂલ્સ નથી, એ તમારો એડમિશન તરીકે આવી ગયા છે। તો મેં એમને એમ કીધું કે મેડમને તમે બોલાવીને રૂબરૂ કરો, એટલે એ ના પાડે છે કે એવું કંઈ રૂલ્સ જ નથી એમ। કેટલા દિવસથી તમે ધક્કા ખાવ છો? મેં 4 દિવસથી ધક્કા ખાઉં છું, 4, 5, 6 ને કાલે સન્ડે હતો એટલે આવી નહીં શક્યો, એટલે બંધ હતું ને આજે 8 તારીખે આવ્યો છું મેં। લાસ્ટ યરની તમે ફી પૂરેપૂરી ભરી દીધી? પૂરેપૂરી મેં ફી ભરી દીધેલી છે, એમાં 1 રૂપિયા બાકી નથી। 14,500 ફી હતી, એમાંથી 14,500 મેં ફી ભરી દીધેલી છે ને હવે આ એડવાન્સ 3 મહિનાની માંગે છે ને મારી પોઝિશન નથી કે મેં હમણાં ભરી શકું, કેમ કે મને બીજી સ્કૂલમાં પણ એડમિશન થાય છે તો ત્યાં પણ મને ફી ભરવાના, ચોપડા લાવવાના, યુનિફોર્મ લાવવાનું બધું લાવવું પડશે। એટલે મેં એટલો કેપેબલ નથી કે અહીંયા મેં 2550 રૂપિયા ભરી શકું। તો પણ મેં એમને રિક્વેસ્ટ કરી, એમને કીધું કે મેં આટલો કેપેબલ નથી, તો પણ એ માનતા નથી કે ના રૂલ્સ એ રૂલ્સ, એટલે આ રૂલ્સ એટલે નાના માણસને તો મારી નાખે ને। તો ચાલુ વર્ષનું તમારી પાસે માંગે છે ને, ચાલુ વર્ષના તો કોઈ પૈસા ભરવાના થતા જ નથી? હા, એ તો ચાલુ વર્ષના, એટલે જ તો મેં કહું છું ને પાછું 3750 રૂપિયાનું મેં એમને કીધેલું હતું, તો મેં એ પણ કીધું કે ચાલો કંઈ વાંધો નહીં, તમે એક કામ કરો, એ નથી આપવા માંગતા તો 3750 રૂપિયા ઓકે, કંઈ વાંધો નહીં આપતા, બટ મને મારો એલસી તો આપી દો જેનાથી મારી સ્કૂલમાં એડમિશન થઈ જાય છોકરીનું એમ।